ક્યારે વિચાર્યું છે કે એક મોટું ઝાડ અને એક દોડતું હરણ બંને દેખાવમાં આટલા અલગ છે, છતાં એમના જીવનનો પાયો એક જ છે? તો ચાલો આજે આપણે એ જ સૂક્ષ્મ દુનિયામાં એક સફર કરીએ અને જીવનના એ નાનામાં નાના એકમોને સમજીએ જે વનસ્પતિ અને પ્રાણી જગતને એકબીજાથી અલગ પાડે છે. તો આ જ સવાલથી શરૂઆત કરીએ અને આનો જવાબ શોધવા માટે આપણે જવું પડશે છેક મૂળમાં, એટલે કે જીવનના સૌથી નાનામાં નાના એકમ પર. જુઓ, કોઈ પણ જીવંત વસ્તુ હોય, ભલે ઘાસનું તણકલું હોય કે પછી એક મોટી વેલ, એ બધું જ કોષો એટલે કે નાના નાના રૂમ્સ જેવી રચનાથી બનેલું છે. અને મજાની વાત એ છે કે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેનો જે મોટો ફરક છે ને, એની શરૂઆત આ જ રૂમ્સની ડિઝાઇનથી થાય છે. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. સૌથી પહેલો અને મોટો તફાવત જુઓ, કોષ દિવાલ. હવે વિચારો, વનસ્પતિ તો એક જ જગ્યાએ ઊભી રહે છે, બરાબર? એટલે એને તડકો, વરસાદ, પવન આ બધાથી બચવા માટે એક મજબૂત દિવાલ જોઈએ. બસ આ સેલ્યુલોઝની બનેલી દિવાલ એ જ કામ કરે છે. જ્યારે પ્રાણીઓ તો હલી ચલી શકે છે, એટલે એમને આવી સખત દિવાલની જરૂર જ નથી. બીજો મોટો ફરક છે હરિતકણ. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આ કામ કરવા માટે જ એમને હરિતકણ જોઈએ. પ્રાણીઓ તો ખોરાક માટે બીજા પર આધાર રાખે છે, એટલે એમના કોષોમાં હરિતકણ હોતા જ નથી. પણ હા, આટલા બધા તફાવત પછી પણ અમુક મશીનરી એવી છે જે બંનેમાં એકદમ કોમન છે. જેમ કે કણાપસૂત્ર, આ તો કોષનું પાવરહાઉસ છે જે બધી એનર્જી પેદા કરે છે. પછી આવે ગોલ્ગી પ્રસાધન, જે એકદમ પોસ્ટ ઓફિસ જેવું કામ કરે છે, પ્રોટીનનું પેકિંગ કરીને જ્યાં જરૂર હોય ત્યાં મોકલે છે. અને રિબોઝોમ્સ, એ તો નાની નાની ફેક્ટરીઓ છે જ્યાં પ્રોટીન બને છે. આ ત્રણ વગર તો કોઈ પણ કોષનું કામ ચાલે જ નહીં. જેમ એક એક ઈંટ જોડીને આખી દિવાલ બને, બસ એ જ રીતે હજારો લાખો કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે. તો ચાલો હવે એ જોઈએ કે વનસ્પતિમાં આ કોષો કેવી રીતે એક ટીમ બનીને એને આધાર અને મજબૂતી આપે છે. હવે સવાલ એ થાય કે વનસ્પતિમાં કડકાઈ પણ હોય છે અને સાથે સાથે લચીલાપણું પણ. આ બંને વસ્તુઓ એકસાથે કઈ રીતે શક્ય છે? તો આનો જવાબ છે એના કોષોના ટીમવર્કમાં, એટલે કે એની જે સરળ પેશીઓ છે એની રચનામાં. અહીંયા છે ને 3 અલગ અલગ ટીમ કામ કરે છે. પહેલી છે મૃદુત્તક પેશી. આને તમે એક ગોડાઉન સમજી લો, જેનું મુખ્ય કામ ખોરાકનો સંગ્રહ કરવાનું છે. પછી આવે સ્થૂલ કોણક પેશી, જે છોડને પવનમાં આમ તેમ ઝૂલવાની તાકાત આપે છે, જેથી એ સહેલાઈથી તૂટી ન જાય. અને ત્રીજી દૃઢોત્તક પેશી. આ તો મૃત કોષોનું બનેલું એકદમ મજબૂત બખ્તર છે. નાળિયેરનું જે ઉપરનું કડક છોડું હોય છે ને, એ આ પેશીને કારણે જ હોય છે. બસ આ ત્રણેય ટીમો ભેગી મળીને વનસ્પતિને ટકાવી રાખે છે. વિચારો, કોઈ પણ મોટા શહેરમાં રસ્તાઓ અને પાઇપલાઇન વગર ચાલે? ના ચાલે. બસ એ જ રીતે વનસ્પતિની અંદર પણ એક આખું હાઇવે નેટવર્ક હોય છે. આ સિસ્ટમનું કામ છે પાણી અને ખોરાકને છોડના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાનું. અને આ જે જટિલ કામ છે ને, એ જટિલ પેશીઓ કરે છે. તો જટિલ પેશી એટલે શું? જુઓ, સરળ પેશીમાં બધા કોષો એક જ સરખા હોય, પણ જટિલ પેશીમાં અલગ અલગ ટાઈપના કોષો ભેગા મળીને એક મોટું મિશન પૂરું કરે છે. જેમ કે કોઈ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર, લોડર, મેનેજર બધાનું કામ અલગ અલગ હોય, પણ ધ્યેય એક જ હોય: સામાનને પહોંચાડવો. બસ એ જ કંઈક અહીંયા પણ છે. પહેલી ટીમ છે જલવાહક પેશી. આને તમે વનસ્પતિની વોટર પાઇપલાઇન કહી શકો. આ 4 અલગ અલગ ઘટકો ભેગા મળીને મૂળમાંથી પાણી અને ખનિજ તત્વોને છેક ઉપર પાંદડા સુધી પહોંચાડવાનું મુશ્કેલ કામ કરે છે. અને હવે વાત કરીએ બીજી ટીમની, અન્નવાહક પેશી. આ તો છોડની પોતાની ફૂડ ડિલિવરી સર્વિસ છે. પાંદડામાં જે ખોરાક બને છે ને, એને મૂળ સુધી, નવા ફૂલો સુધી કે ફળો સુધી પહોંચાડવાની જવાબદારી આ ટીમની છે. પણ આ બંનેમાં એક બહુ જ મોટો અને અગત્યનો તફાવત છે, અને એ છે એમની દિશા. જલવાહક પેશી છે ને, એ એક વન વે રોડ જેવી છે. પાણી હંમેશા નીચેથી ઉપર, બસ એક જ દિશામાં જાય. પણ અન્નવાહક પેશી એક 2 વે હાઈવે છે. ખોરાક જરૂર પ્રમાણે ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ શકે. અને આ જ ફ્લેક્સિબિલિટી છે જે વનસ્પતિને વિકાસ કરવામાં મદદ કરે છે. તો આ તો થઈ અંદરની વાત. પણ વનસ્પતિને બહારથી પણ રક્ષણ જોઈએ, ખાસ કરીને રણ જેવી સૂકી જગ્યાઓમાં, જ્યાં પાણી બચાવવું એ જ સૌથી મોટો પડકાર છે. આવી જગ્યાએ વનસ્પતિની ઉપર ક્યુટીનનું એક મીણ જેવું લેયર હોય છે. આ એક વોટરપ્રૂફ જેકેટ જેવું છે, જે પાણીને બાષ્પીભવન થતું અટકાવે છે. ઓકે, તો વનસ્પતિની દુનિયામાંથી હવે આપણે પ્રાણીઓની દુનિયામાં પ્રવેશ કરીએ.
પ્રાણીઓ પણ પેશીઓથી જ બનેલા છે, પણ એમની જરૂરિયાતો સાવ અલગ છે. એમને હલનચલન કરવું પડે છે, ખોરાક માટે, શિકારીથી બચવા માટે. એટલે એમની પેશીઓ ખાસ કરીને ગતિ અને સંદેશાવ્યવહાર માટે બનેલી હોય છે. પ્રાણી પેશીનું એક સૌથી જબરદસ્ત ઉદાહરણ છે આપણા હૃદયના સ્નાયુઓ. જરા વિચારો, પહેલી વાત, આ અનૈચ્છિક છે, એટલે કે આપણા કહ્યામાં નથી. બીજી વાત, એ જીવનભર એક જ લયમાં ધબકે છે. પણ સૌથી અદ્ભુત વાત એ છે કે આ સ્નાયુઓ ક્યારે થાકતા નથી, ક્યારે નહીં. જન્મથી લઈને મૃત્યુ સુધી 1 સેકન્ડનો પણ આરામ લીધા વગર આ પેશી આપણને જીવતા રાખે છે. જો હૃદય શરીરનું એન્જિન હોય તો ચેતાપેશી એનું હાઈ સ્પીડ કમ્યુનિકેશન નેટવર્ક છે. આ ચેતાકોષો નામના લાંબા વાયરથી બનેલું છે. આનું કામ શું? મગજમાંથી આવતા સિગ્નલને, જેમ કે અરે પેલી વસ્તુ ગરમ છે, હાથ હટાવી લો, આવા સંદેશાને વીજળીની ઝડપે શરીરના દરેક અંગ સુધી પહોંચાડવાનું. આના કારણે જ આપણે તરત પ્રતિક્રિયા આપી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે કોષો અને પેશીઓની આ સૂક્ષ્મ દુનિયાને જોઈ, પણ આટલી નાની રચનાઓનું મહત્વ ખરેખર કેટલું છે? ચાલો વિચારીએ કે જો આમાંથી કોઈ એક નાનકડી વસ્તુ ગાયબ થઈ જાય તો શું થાય? ચાલો એક પળ માટે કલ્પના કરીએ. શું થાય જો વનસ્પતિની અંદર રહેલી એક સૌથી અગત્યની અંગિકા બસ એમ જ ગાયબ થઈ જાય? શું કોઈ મોટો ફરક પડશે? જો એ ગાયબ થનારી ચીજ હરિતકણ હોય તો પરિણામ ભયાનક હશે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યની ઊર્જામાંથી ખોરાક બનાવવાની આખી પ્રક્રિયા જ બંધ થઈ જશે. અને એનો મતલબ શું? પૃથ્વી પરના તમામ જીવન માટે ખોરાકનો જે મૂળ સ્ત્રોત છે એ જ ખતમ થઈ જશે. આખી ફૂડ ચેન પડી ભાંગશે. વિચારો, એક નાનકડી અંગિકાની ગેરહાજરી આખા ગ્રહ પરના જીવનનો અંત લાવી શકે છે. આના પરથી ખબર પડે છે કે જીવનનું આખું તંત્ર કેટલું નાજુક અને એકબીજા સાથે જોડાયેલું છે. કોષ દિવાલની તાકાત હોય કે પછી ચેતાકોષની સ્પીડ, દરેક નાની રચના આ પૃથ્વી પરના જીવનના મોટા ચિત્રમાં પોતાનો બહુ જ મહત્વનો રોલ ભજવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ઝાડ કે કોઈ પ્રાણીને જુઓ ત્યારે એકવાર જરૂર વિચારજો કે એની અંદર જે સૂક્ષ્મ દુનિયા ચાલી રહી છે એ કેટલી અદ્ભુત અને કેટલી શક્તિશાળી છે.